સુરતમાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ ખાતે એક દિવ્યાંગ વ્યક્તિને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી જવા પામી છે। બે ઇસમોએ આ દિવ્યાંગ યુવાનને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। જો કે સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા બંને ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો છે। અમરેલી કોસાડ આવાસમાં રહેતા 26 વર્ષીય સંદીપ શૈલેષ નિષાદ પોતાના મિત્રની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠા હતા। દરમિયાન કોસાડ આવાસમાં H1 બિલ્ડિંગમાં રહેતા ચિરંજીત અને રોશન શાહની નામના બે ઇસમો સંદીપ પાસે આવ્યા હતા। અચાનક સંદીપને પગના પાછળના ભાગ પર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેથી સંદીપની હાલત ગંભીર થતા તેના ભાઈ અને પરિવારજનો સારવાર અર્થે સુરતની હોસ્પિટલ લઈ આવ્યા હતા। હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું। આ મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે। અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ। ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો। તે દરમિયાન આ બંને ઇસમોએ આવી મારા ભાઈને ચપ્પુના ઘા મારી દીધા હતા। આ હત્યાના ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા છે। રોશન સાની અને ચિરંજીત શર્મા ઉર્ફે બિહારી H1 બિલ્ડિંગમાં રહે છે। આ બંને ઇસમો ઉપર અન્ય એક વ્યક્તિનો હાથ છે। આ મામલે અમરોલી પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરી દીધી હતી અને બંને આરોપીની હત્યા કરી ફરાર થઈ ગયા હતા। પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે મૃતક સંદીપ નિષાદ દિવ્યાંગ છે। 4 વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં સંદીપનો હાથ કપાઈ ગયો હતો। હાલ રિક્ષા ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। મૃતક સંદીપના પરિવારમાં 3 ભાઈઓ અને માતા પિતા છે, ત્યારે સંદીપના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે। પોલીસે સમગ્ર મામલે ચિરંજીત અને રોશન શાહની નામના 2 આરોપીઓને લોકેશનના આધારે ઝડપી પાડ્યા હતા। જ્યારે પણ આ બંનેને જરૂર પડતી ત્યારે ફોન શરૂ કરતા હતા। આમ પોલીસ લોકેશનથી પીછો કરતા આરોપી સુધી પહોંચી ગઈ હતી। હાલ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે રાતના આશરે 9:30 વાગ્યા આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે જે કોસાડ આવાસ જે H1 જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે અને એમાં એક વ્યક્તિનો લોહી લહાણ હાલતમાં ત્યાં પડેલ છે એવી જાણ થયેલી, જેથી અમરોલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે કે જે H1માં રહે છે એના જમણા પગના સાથળમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ, જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો। તો ત્યાંથી જે એને ત્યાં સારવારથી પહોંચે એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનાર જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે અને રોશન શાહની કરીને છે। આ બે જે છે એ મરણ જનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોઇડરીમાં સાથે કામ કરતા હતા એમ, એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે 2 આરોપીઓ જે છે એમને જે આ મરણ જનાર જે છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું, મિત્રતા ઓછી કરી નાખેલી એમ, એના કારણે આ જે મરણ જનાર સંદીપ અને આરોપીઓ જે છે એમના વચ્ચે અવારનવાર નાના ઝઘડા અને બોલાચાલી થતી હતી એમ। એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સર્વિસ સ્ટેશનની પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી મરણ જનારને ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે। મરનારનું કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? મરનારનું અત્યાર સુધીમાં જે ઈ-ગુજકોપમાં સર્ચ કર્યું છે એમાં એનો એક ગુનો બતાવે છે, પણ એ હજુ વેરીફાઈ હું કરી રહ્યો છું। એમાં એક રાયોટિંગનો ગુનો છે 2018નો, એમાં સરકાર તરફે ફરિયાદ છે અને 2018 વખતે એક એમાં એનું એક નામ છે આરોપી તરીકે મરણ જનારનું એમ। એ ગુનો કર્યા પછી તાત્કાલિક અહીંયાથી રિક્ષામાં બેસી અને સુરત રેલવે સ્ટેશન જતા રહેલા અને ત્યાંથી એ કોઈ પણ ભોગે સુરત છોડી દેવા માગતા હતા, પણ આ બાબતની ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવતા અમારા જોન સાહેબ તાત્કાલિક ત્યાં બનાવવાળી જગ્યા ઉપર આવી ગયેલા અને અમને અને પોલીસના માણસોને જરૂરી ગાઈડન્સ અને બ્રીફિંગ કરેલું, અલગ અલગ ટીમો બનાવેલી, જેથી આ કામના જે બંને આરોપીઓ જે છે એમને બરોડાથી
આપણને મળી આવેલા એમ. ઘટનાની કેટલી કલાકની અંદરમાં આરોપીને ઝડપી ઘટના બની છે લગભગ 9 વાગ્યા આસપાસ, અને એ પછી આ બંને આરોપીઓ સુરત છોડી અને બરોડા ત્યાં પહોંચી ગયેલા હતા એમ. પણ આ કામે જે આરોપી જે ચિરંજીત કરીને જે છે એનો મોબાઈલ જ્યારે એને જરૂર પડે ત્યારે ચાલુ કરતો પછી બંધ કરી દેતો એમ. એના આધારે પોલીસે એનું જે લોકેશન એ મેળવી અને તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને બંને આરોપીઓને ડિટેન કરી દીધેલ છે આપણે.